આપણે આવી ગયા ચેલાવાડા બાબાદેવના દર્શન કરવા માટે. આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. આગળના વિડીયો તમે બતાવું જોતા રહેજો અમારા આ નવા બ્લોગમાં. તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. તમને બતાવું હું દર્શન બાબાદેવના ઉપર મંદિર પર ગુફા પણ બતાવીશ અને આજુબાજુનો નજારો પણ જોરદાર ખતરનાક રહેવાનો છે. ટીમલી રાઇટર ઓફિશિયલ આદિવાસી રોક રાઠવા ધ ટ્રાઇબલ ટીમલી સ્ટાર બાબાદેવનો પોસ્ટર આવી હતું. અહીંયા એક ફોટો પાડવાનો હતો પણ ફોટો નહીં પાડ્યો અને વિડીયો બની ગયો. એટલે આગળ જઈશું આપણે અહીંથી પાછું એક ફરક લે એટલે પાછા આપણે બાબાદેવનો ફોટો હવે હસતા જઈશું આગળ. આપણે પહોંચી ગયા અડધે અને અડધે જઈને હવે આવો નજારો કંઈક દેખાશે. મારી પાછળ હતા લોકો ધીમે ધીમે આવતા હતા અને હું જે છું આગળ નીકળી ગયા. અમે ઠેક ઉપર જોયું તો એક ફોટાવાળો ભાઈ હતો. ત્યાંથી બાજુમાં બાબાદેવનું પોસ્ટર દેખાયું એટલે આ વિડીયો બનાવી એક થઈ હતો પણ ખબર નહીં કોણ હતો એટલે બહાર નીચે મોબાઈલ પર લીધો. એટલે સબસ્ક્રાઈબ પર આપણે ઓછા હતા એટલે આ ટિકટોક પબ્લિકમાં વિડીયો બનાવતા નાર લઈ લીધું. તો એ જઈશું આપણે આગળ મંદિર પડે તો વાદળાનો નજારો કંઈક આવી રીતે દેખાતો અને મારું મોરું આવે દેખાતું ગરમીનું બનાવે અને આ રીતનો નજારો કંઈક દેખાતો જોરદાર ખતરનાક દેખાણ જબરજસ્ત એકદમ ખતરનાક. આપણે આવી ગયા ઉપર મંદિર પર પણ એક ભાઈ બપોરે સફાઈ કરતો હતો, અગરબત્તીના પોતરા વાળતો હતો એટલે ઠેલ્યો. એટલે આપણે આવી ગયા દર્શન માટે. આમ થઈને જશું મંદિરમાં. તમને કંઈક દર્શન કરાવું બાબાદેવના. આ છે બાબાદેવ. આ બાજુ ત્રણ નાખી બેસી ગયા છીએ આગળ વધશું એટલે બાબાદેવને દર્શન કરીએ મંદિરના. પછી આ બાજુ આમાં પણ આપણે નાખશું દર્શન માટે પૈસા. આ રીતના કંઈક ફોટા હોય જેને બાધા લીધેલી હોય પારણ્યાના પણ દર્શન કરીએ. નીકળીશું આપણે આગળ નારિયેળ ફોરવા માટે. આ ભાઈને 10 રૂપિયા જોતા હતા એને આપશું આપણે 10 રૂપિયા. એટલે એને માંડણી લેવું હતું એટલે હવે આગળ જઈશું એટલે નારિયેળ ફોડવા માટે. અહીંયા નારિયેળ ફોડાય અગરબત્તી હળગાવાય. હવે નારિયેળ ફોડશું આપણે અહીંયા. અહીંયા નારિયેળ ફોડશું એટલે 2 ફટકામાં નારિયેળ ફૂટ્યું ને ઉડી ગયું નારિયેળના કાટલી. એટલે હવે કાટલી વેણાવીશું આ બાજુ લીધી અને હવે એક આ બાજુ એક નાખી દઈશું આપણે નારિયેળ અને કાપી દીધું. અને આ બાજુનો કંઈક નજારો જોઈશું ખતરનાક નજારો. ગ્રાઉન્ડ એટલે ફોટા બોટા જોરદાર આવે ખતરનાક. દર્શન કરવા મંદિર જોરદાર એક નંબર. આ હું હતો ગરમીમાં ખૂબ ગરમી થતી એટલે આ નીચેને કંઈક આવી રીતે દેખાય. જોરદાર તલાવ પણ દેખાય. અહીંથી આપણે હવે દર્શન કરીશું નીચે બાબાદેવના. તમને બતાવી દઉં નીચે પણ અંદર બાબાદેવ છે બીજા લીલાનું. મંદિરથી સીધો સીડી જાય એ રસ્તો જવાનો એટલે આપણે મળી જાય બાબાદેવના દર્શન. નીચે જોતા રહેવું બન્યા રહે. પલ પલાને પાણી પાણી
આપણે આવી ગયા થી ભીરાને અને આખો ખાડીને ઢાળીએ તો આવો કંઈક નહીં દેખાતો હતો અને થાકી ગયા હતા. આ ભીરામાં હવે થોડુંક દૂર હતું નથી આ ટપો ઉતરશું એટલે ડાયરેક્ટ બાબા નીચે ભીરાનું દર્શન થઈ ગયું છે. આપણે આ એકને ઉતાર્યો નીચે અને આ હું ઉતર્યો નીકળી ગયા. આ આપણે લાસ્ટ બાબા દેવના દર્શન નહીં થશે આપણા ભીરામાં. આ છે આપણા બાબા દેવ. દર્શન કરી લઈએ. ચાલો દર્શન કરી લીધા અહીંથી. હવે પાછા ઉપર જઈશું, આજુબાજુ જોઈશું કેવું દેખાય. આ ભાઈને આંગળે ભંગ નાખવાની છે પણ પછી અહીંયા મંદિર છે એટલે અહીંયા કંઈ ના કરાય. આ હું દેખાવ ગુફામાંથી નીકળે બહાર નીકળતા હતા. સીડી ભાગેલી હતી એટલે અહીં સાચું ચડવાનું ઉપર. એક ટાટું વાટે ભાગી જાય તો એમ્બ્યુલન્સ પર નીચે આવે એટલે ઉપરથી જતા વાર લાગે. ફોટાવાળો આવ્યો છે. હવે ફોટા બોટા પાડીશું. આ બાજુ ફોટા પાડે છે. જોરદાર ફોટો સાપી છે. હવે ઉતરીએ હવે અમે નીચે અને આ બાજુ તો જોરદાર નજારા દેખાય એમ કે છે. ખતરનાક તળાવ દેખાય છે. ફોટા પાડી હવે 2-4 અહીંયાથી એટલે હું ખતરનાક દેખાવું પણ મારી પાસે ફોટો હતો. આપણો સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે ગયા નીચે અને હવે આપણો વિડીયો જોવો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા બ્લોગ જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરી નાખો.